પહેલું સ્ટેપ તમારા બધાના આશીર્વાદથી પૂરું થઈ ગયું. જે કંઈ મા બાપ વગરના બાળકો માટેનું ઘર સંવેદના અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યું છે જોડ ખાતે, તો એ જમીન પહેલો સ્ટેપ પૂરું થઈ ગયું. બીજું સ્ટેપ આપણી જમીન ખાળાવાળી હતી, તેમાં માટી પુરાણ કરવું જરૂરી છે. તો બીજા સ્ટેપનું કામકાજ તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે માટીનું પુરાણ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને માટી પુરાણનું કામકાજ સરસ ચાલી રહ્યું છે. અને એના પછી લેવલનું પણ કામકાજ ચાલુ હશે, વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. તો માટી પુરાણમાં જેણે પણ સાથ સહકાર આપ્યો તમામનો હૃદયપૂર્વક આભાર છે. બસ આવો ને આવો સાથ સહકાર આગળ પણ માગું છું. આગળ પણ તમારા બધાની જરૂર પડશે. બાંધકામમાં ફૂલ લઈને ફૂલની પાકડી સાથ સહકાર આપવા માટે અમારો સંપર્ક કરજો. સંવેદના ટ્રસ્ટ મા બાપ વગરના બાળકો માટેનું ઘર અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યું છે, ઓર્ફન હોમ. તો બસ આવો ને આવો સાથ સહકાર આપજો. સાથ સહકારની ખૂબ જરૂર છે અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. તો આવા ઘણા બધા સ્ટેપ બાકી છે આગળ કામ કરવાના. તો બસ આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો. તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી માટીનું પુરાણ ચાલી રહ્યું છે. તો બસ આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો. આગળ પણ તમારો સાથ સહકાર માંગીએ છીએ. અને બાંધકામ માટે ફૂલ લઈને ફૂલની પાકડી તમે સ્કેન કરી શકો છો અને સાથ સહકાર આપવા માટે અમારો સંપર્ક કરી શકો છો. ભારત માતા કી જય. વંદે માતરમ.